અમદાવાદ અને ગાંધીનગરમાં ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મુખ્યમંત્રી કાર્યાલય અને અમદાવાદમાં એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। આ ગંભીર ધમકીને પગલે મુખ્યમંત્રી કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો એએમસીની દાણાપીઠ સ્થિત મુખ્ય ઓફિસને તાત્કાલિક ખાલી કરાવી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે। રાજ્યના સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે, જ્યારે સાયબર ક્રાઇમની ટીમ ધમકીભર્યા ઈમેલના સ્ત્રોતને શોધવા માટે તપાસ કરી રહી છે। પોલીસમાંથી માહિતી મળી બોમ્બનો ઈમેલ આવ્યો છે, એના તરત જ પોલીસે ગ્રાઉન્ડ સ્ક્વોડ પણ બોલાવ્યો છે અને ફાયરની ટીમ પણ બોલાવી છે અને બંને ટીમો અત્યારે સાથે સંયુક્ત રીતે બિલ્ડિંગની અંદર તપાસ કરી રહ્યા છે। કઈ હજુ સુધી કઈ એવું લાગ્યું નથી, કઈ એવી વસ્તુ મળી નથી, પણ આપણી ફરજના ભાગરૂપે બધા જ अंदरથી સ્ટાફને અને વિઝિટરોને बिल्डिंग में बाहर करवामा આવી જાય। मेल जो है पुलिस डिपार्टमेंट को मिला था, यही मेल उन्होंने कॉरपोरेशन को और फायर ब्रिगेड को भेजा है। पहली प्राथमिकता हमारी है कि कॉरपोरेशन की जो बिल्डिंग है उसके अंदर रहने वाले हमारे सारे कर्मचारी जो है उनको नीचे निकाल दिया जाए। मेल में लिखा गया कि दोपहर 3 बजे यहाँ पे ब्लास्ट होगा, तो मैंने बोला कि सारे कर्मचारी को हमने नीचे उतारा है, कर्मचारी यहीं पर है, हमको क्लियरेंस का इंतजार है। ऊपर बॉम्ब स्क्वाड और पुलिस विभाग अपना कार्य कर रही है। जैसे ही वो हमें क्लियरेंस देंगे कि ऊपर कुछ नहीं है, तब हम आगे का कार्य सोचेंगे।